જય માતાજી મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે ભરતભાઈ આપણા જોડે બેઠા છે અને એમને મારે એક મારા દિલનો પ્રશ્ન એટલે કે મારે એક દીકરી છે અને દીકરીની વેદના શું હોય, કારણ કે દીકરી અને બાપનો એક એવો નાતો છે કે આજ સુધી એવો કોઈ સ્નેહ, એવો કોઈ સંબંધ મેં જોયો નથી. તો ભરતભાઈ, મારે એક એવો તમને પ્રશ્ન કરવો છે કે આજે દીકરી અને બાપના વચ્ચેનો કોઈ એવો સંવાદ હોય તમારા જોડે, હાજી તો મારા દર્શકોને જરા સંભળાવો અને મારે પણ સાંભળવું છે. ક્યાં વાત. તો 100% નમસ્કાર તમારા અંદાજમાં. નમસ્કાર. દીકરી અને બાપનો પ્રસંગ સાહિત્યની અંદર એક અદ્ભુત પ્રસંગ છે. સાચી વાત. જો કે બાપ અને દીકરીની પરાકાષ્ઠા કોઈ માપી શક્યું નથી આજ સુધીમાં. 100%. દીકરી વિશે લખવું અને મા વિશે લખવું એમાં કવિઓની કલમ પણ પાછી પડી છે. ઊંઘી પડી છે આજ સુધી મોઢે બોલું માં મને હાચે નાનપણ હાબળે, પછી મોટપ તણી મજા કડવી લાગે એમ કાગડા, મોતે નાડું માડિયું જમ જડાફા ખાય તોય માને સોરુની ચિંતા થાય, અને કેમ વિહરીએ કાગડા. માં છે, માં એક અક્ષરી મંત્ર છે અને દીકરી છે એ પ્રભુનો આપેલો પ્રસાદ છે. સંસ્કારી દીકરી 3 ઘરને ઉજળા કરે છે. જેનામાં સંસ્કાર ભરેલા હોય. કરિયાવરમાં લગ્ન વખતે કરિયાવરમાં માવતરના સંસ્કારનું પોટલું બાંધી જે દીકરી હાહરવેલમાં જાય, એક નહીં બે નહીં પણ 3 પખાને ઉજળા કરે. મોહાર પક્ષ, હાહરવેલ અને પિયર પક્ષ, એ 3 પખાને ઉજળા કરે એનું નામ દીકરી છે. ભારત વર્ષની તો આગવી પ્રણાલી છે, પરાકાષ્ઠા છે કે દીકરી પરણીને હાહરે જાય ને એ દી છેલ્લે બધાને મળતા બાપને મળે, બાપને ભેટી પડે. બાપ આખા બ્રહ્માંડની શક્તિ ભેડી કરે ને ત્યારે એનો જમણો હાથ ઊંચો થાય, દીકરીના માથે હાથ મૂકે, મોઢામાં ડૂમો ભરાઈ ગયો હોય એટલું જ બોલે કે બેટા સુખી થાજો. આ સિવાય બીજું બોલી ન શકે. અને વિદાય થયા પછી દીકરી હાહરવેલમાં જાય અને હાહરવેલમાં ગયા પછી ઘણો સમય થયો પણ એના પૂજ્ય પિતાશ્રીને મળવા નથી ગયા. એટલે દીકરીને જેથી બાપ યાદ આવ્યો ને તેથી દીકરીએ બાપને એક પત્ર લખ્યો. હિન્દી કવિની આ રચના તમારા સામે આ રજૂ કરું. 100%. દીકરીએ બાપને એક પત્ર આપ્યો. એ પત્રમાં એને શું શું લખ્યું હતું, બહુ મોટો પત્ર છે પણ 2-3 કડી તમારા સામે રજૂ કરું. બરાબર કે દીકરી બાપને શું કહે છે સાંભળજો. कि सच बात पूछते हो बताओ ना बाबूजी, बताओ ना बाबूजी, क्या याद मेरी आती नहीं, क्या याद मेरी आती नहीं. पैदा हुई घर में मेरे मातम सा छाया था, पापा तेरे खुश थे मुझे माँ ने बताया था, ले ले के नाम प्यार जताते भी मुझे थे, आते थे कहीं से तो बुलाते भी मुझे थे, अब मैं नहीं तो किसको बुलाते हो बाबूजी, रुलाते हो बाबूजी, क्या याद मेरी आती नहीं, क्या याद मेरी आती नहीं. પછી બાપને યાદ કરીને દીકરી એમ કહે છે કે પિતાજી, તમારાથી થતું હતું કે નહોતું થતું પણ અમારી દરેક ઈચ્છાઓ તમે પૂરી કરી છે. અમારા માટે થઈને તમે જીવ્યા છો. હર ક્ષણ હર પલ પોતાના ઘરનો મોભ જેને કહી શકાય ને એનું નામ બાપ છે. પડદા પાછળનો કલાકાર હોય તો એનું નામ બાપ છે. માં મીઠો રોટલો કરીને ખવડાવે અને મીઠો એમાં ભરી દે પણ એ રોટલાની વ્યવસ્થા કરવા વાળો બાપ છે ભલામણ. ત્યારે દીકરી આગળ શું કહે છે સાંભળજો. हर जीद पूरी हुई मेरी हर बात मानते, बेटी थी मगर बेटों से ज्यादा थे जानते, घर में कभी होली कभी दीपावली आई, सैंडल भी मेरी आई मेरी फ्रॉक भी आई, अपने लिए बंडी भी न लाते थे बाबूजी, अपने लिए बंडी भी न लाते थे बाबूजी, क्या याद मेरी आती नहीं, क्या याद मेरी आती नहीं. હે પિતાજી, કોઈ તહેવાર ઘરમાં આવે અને તેથી અમારા માટે તમે ગમે તે વ્યવસ્થા કરીને લાવતા હતા પણ તમારા પોતાના માટે કઈ લાવતા નહીં. આ બાપ છે અને
ઘરેથી આગળ દીકરીની હાથમાં કલમ હાલતી હોય અને દીકરી આગળ એમ કે સારી ઉંમર ખર્ચ કમાઈ મેં લગા દી, તમારી આખી ઉંમર તમારી કમાણી અમારા પાછળ લગાવી દીધી. હે પિતાજી, તમે અમારા પ્રાગટ્યની અંદર તમે આખી જીવતર હોમી નાખ્યું. આ દીકરીના શબ્દો છે અને એક એક શબ્દ હયાને લાગી જાય. શું કે સારી ઉંમર ખર્ચ કમાઈ મેં લગા દી, दादी बीमार थी तो दवाई में लगा दी, पढ़ने लगे हम सब तो पढ़ाई में लगा दी, बाकी बचा वो मेरी सगाई में लगा दी. अब किसके लिए इतना कमाते हो बाबूजी, रुलाते हो बाबूजी, क्या याद मेरी आती नहीं, क्या याद मेरी आती नहीं. હે પિતાજી, તમારી બધી કમાણી અમારા માટે વાપરી દીધી ને વધ્યાને મારી હગાઈમાં મારા લગ્નમાં ધામધૂમથી તમે ખર્ચો કર્યો, પણ હવે તો હુંય નથી. તમે કોના માટે કમાવશો? અને દીકરી છે ને એનું તમે શમશાન નક્કી ન કરી શકો. તમારા ત્યાં દીકરાનો જન્મ થાય તો એનું નક્કી છે કે આ તમારા ગામનું શમશાન એની છેલ્લી યાત્રા છે. પણ તમારા ઘરે દીકરીનો જન્મ થાય, દરેક દીકરીના ભાગ્યમાં મા બાપ છે, પણ દરેક મા બાપના ભાગ્યમાં દીકરી નથી. હે, બહુ વિચારવા જેવું છે ને. અને દીકરી પછી એક એક શબ્દ આગળ કહે છે. આ હિન્દી કવિ છે પણ મને બહુ આનંદ આવે એટલા માટે તમારા સામે આ રજૂ કરું. શબ્દો સાંભળવા છે આ જેવા છે. कहते थे मेरा मन कहीं एक पल न लगेगा. મારા લગ્ન વખતે પિતાજી તમે એમ કહેતા હતા કે બેટા તારી વિદાય થઈ જશે, મારું આંગણું સૂનું થઈ જશે અને તારા ગયા પછી મારું મન ક્યાંય લાગશે નહીં. હો, તમે આવું કહેતા હતા. દીકરી યાદી કરાવે પોતાના પિતાજીને. कहते थे मेरा मन कहीं एक पल न लगेगा, बिटिया विदा हुई तो ये घर घर न लगेगा, कपड़े कभी गहने कभी सामान सजोते, तैयारियां भी करते थे छुप छुप के थे रोते. तैयारियों बधी करे, બધાયના સામે ખમતી ધર થઈને આમ ઉભો રે. ઘરનો મોબ છે ભલામણ, એનાથી પાછું પડાય. પણ બધાયના સામે આમાં મૂસનો આંકડો ચડાઈને ઉભો હોય, પણ ઘરનું બાયણું આડું કરે ને, એકલો પડે ને, એની આંખમાં આહુડાની ધારા થઈ જાય. તૈયારિયાં ભી કરતે થે છુપ છુપ કે થે રોતે, कर कर के याद अब तो न रोते हो बाबूजी, कर कर के याद अब तो न रोते हो बाबूजी, क्या याद मेरी आती नहीं, क्या याद मेरी आती नहीं. હે પિતાજી, મને યાદ કરીને તમે રોતા તો નથી ને? એક બાપની દીકરી મરી ગઈ ને, બહુ રોતો હતો. પછી એને સપનું આવ્યું ઊંઘમાં, ને સપનું આવ્યું એમાં સ્વર્ગ દેખાણો. સ્વર્ગમાં 24 દીકરીઓ, 24 દીકરીઓના હાથમાં દીવાન. પછી બાપ પોતાની દીકરીઓને આમ જોતા જોતા 24મા નંબરની દીકરી આની ઊભી હતી એટલે ગડગડતી દોટ માંડીને ભેટી પડ્યો. પછી બધાના હાથમાં દીવા ચાલુ ને એની દીકરીના હાથનો દીવો બંધ. એટલે બાપે કીધું બેટા, સ્વર્ગમાં બધી દીકરીઓના હાથમાં દીવા ચાલુ ને તારો દીવો બંધ શું કામ? અને તે દીકરી બોલે છે, 12 વર્ષની દીકરી છે. એને એમ કીધું પિતાજી, તમારા ત્યાં 12 વર્ષ હું મહેમાન થઈને આવી હતી, તમારા ઉંબરાના આ ગડથોલિયા કાઢા છે. પિતાજી, તમારા સંસ્કારનો દીવો મારે સ્વર્ગમાં કરવો છે, પણ જેવો દીવો પ્રગટાવ ઓલવાઈ જાય. એટલે બાપે કીધું શું કામ? એમાં દિવેલ નથી? કે ના દિવેલ છે. પ્રગટાવવા માટે બાકસ નથી? કે બાપા બાકસે છે. સ્વર્ગવાળા હરગાવા નથી દેતા, પ્રગટાવા નથી દેતા? કે ના એ કોઈ ના નથી પાડતા. તો તારો દીવો શું કામ ઓલવાય? ત્યારે 12 વર્ષની દીકરીએ કીધું પિતાજી, હું દીવો પ્રગટાવું, તમે રોવો છો, તમારું આહુડું મારા દીવા માથે પડે, મારો દીવો ઓલવાઈ જાય છે. સ્વર્ગની માલિકા દીકરી પોતાના બાપને રોતો સાનો રાખે, એનું નામ ભારત વર્ષની દીકરી છે ભાઈ. અને એ દીકરી છેલ્લી કડીમાં કહે છે, પણ સાંભળવા જેવા શબ્દો છે. કૈસી પરંપરા હે, ये कैसा विधान है,
कैसी परंपरा है ये कैसा विधान है पापा बताना कौन सा मेरा जहान है आधा यहाँ आधा वहाँ जीवन है अधूरा पियर मेरा पूरा है न ससुराल है पूरा मारू कोई पूરું नहीं અડધું જીવન પિયરમાં અડધું જીવન હાહરિયામાં આ કઈ પરંપરા છે પિતાજી મને એ તો કયો મારું જીવન કેમ અધૂરું આટલું કે અડધું જીવન પિયરમાં અડધું જીવન હાહરિયામાં શબ્દ ઉપર ધ્યાન દેજો કવિની શું કલ્પના છે આ હૃદયની વેદના છે હૃદયની પ્રાકાશતા છે અને હૃદયનો એક આગવો માહોલ છે અને આપણા વડવાઓની ધરોહર છે ભલામણ છે એટલે શબ્દ ઉપર ધ્યાન દેશું કે पियर मेरा पूरा है न ससुराल है पूरा क्या आपका भी प्यार अधूरा है बाबूजी મળવા નથી આવતા આવો બાપ મેં મારું રસોડું કેવું તૈયાર કર્યું જોવા આવો મારા ઉમરાનો આવકારો જુઓ અને દીકરી પોતાના ભાવથી પોતાના બાપને બોલાવે છે કે મારા આગળ એકવાર મહેમાન થાવ તમારા સંસ્કારથી મેં મારું ઘર કેવું સજાયું છે એ જોવા માટે એકવાર આવો અને તમારો પ્રેમ શું અધૂરો છે ક્યા આપકા ભી પ્યાર અધૂરા હે બાબૂજી ક્યા આપકા ભી પ્યાર અધૂરા હે બાબૂજી ક્યા યાદ મેરી આતી નહીં ક્યા યાદ મેરી આતી નહીં શું મારી યાદ નથી આવતી અને પિતાજીને દીકરીનો કાગળ વાંચે આપ એમ માનો છો કે એ કાગળ આખો વાંચી શકાય એ દીકરીના પ્રેમની ધરોહર જેથી બાપ વાંચે ને એક એક શબ્દની અંદર બાપને પોતાના સંસ્કારનો કરિયાવર દેખાય કે મારી દીકરી એ તો મારી દીકરી છે ભારત વર્ષની તમામ દીકરીઓને મારે એક પ્રાર્થના કરવી છે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી દરેક દીકરીને મારે પ્રાર્થના કરવી છે કે બાપના અને ભાઈના અને પોતાના પિયરના સંસ્કારને હૃદયમાં રાખી ગમે એવા દુઃખ પડે તો એ દુઃખને સહન કરી અને બાપને હંમેશના માટે ઊંચા શિખર માટે બેહારે ને એનું નામ દીકરી કહેવાય છે પરંપરા તમારે જાળવવી જોઈએ માં ભગવતી જાનકી આખી જિંદગી હેરાન થયા પણ કોઈ દી એના બાપને કે એની માને ઠપકો નથી આપ્યો કાંઈ એને કમ્પ્લેન નથી કરી કે મારા માથે આ દુઃખ છે રાઘવ જેવો જેનો ધણી હોય ભલા માણસ અને એ જો કદાચ વન ભટકતી હોય તે છતાંય પોતાના કર્મ દીકરીઓને મારે પ્રાર્થના તમારું કર્મ તમારો બાપ બદલી નહીં શકે તમારું કર્મ તમારો ભાઈ બદલી નહીં શકે તમે તમારા કર્મને અંતરના ભાવથી ભોગવી નાખો આવતો ભવ તમારો ઉજળો થઈ જાય આ એક સાહિત્યનો દોર છે ભલા માણસ છે અને દીકરી અને બાપના પવિત્ર પ્રેમને કોઈ દી કલંક લાગે ને એવું આપણે કરાય નહીં તો આપણું જીવન સફળ કહેવાય આ સાહિત્યના દોરની અંદર સમજવા જેવો એક પોઈન્ટ છે ભલા માણસ ખરેખર ભરતભાઈ હૈયું ભરાઈ જાય એવી તમે આ રચના સંભળાવી અને ખરેખર દીકરી અને બાપનો સંબંધ એક જુદા પ્રકારનો હોય છે અને આજે મારે કહેવાનું મન થાય કે કોણ કે છે દીકરી સાપનો ભારો એ તો તુલસીનો ક્યારો છે વાહ તો આવી દીકરીઓ સમાજમાં ઘણી ઓછી હોય છે અને જે દીકરીઓ આ સાંભળતી હોય એટલે હું કહીશ કે 100% તમે એવા કાર્યો કરજો જેથી કરીને તમારા પિતાના સર એમ ઊંચા મસ્તક એ રાખીને ફરી શકે એવી મારી નમ્ર અપીલ છે ભવનભાઈ એક દીકરી નાની એક વાત કહું એક બે કડી બધાને યાદ આવે અને આ મારી એક તમને સલાહ પણ સમજી શકું અને મારો છેલ્લો પોઈન્ટ પણ સમજી શકું કે દીકરી ગામમાં નીકળીને તો નીચા ડોળા રાખીને હાલતી હતી નીચું જોઈને એક વડીલ બાપાએ કીધું કે બેટા ધરતીના માથે તારી નજર જોડેલી છે નીચું જોઈને તું હાલો છો ઊંચું જોઈને તું હાલે તો શું વાંધો અને તેથી ભારત વર્ષની સંસ્કારી દીકરી આ શબ્દ ઉપર ધ્યાન દેજો ભારત વર્ષની સંસ્કારી દીકરી એમ બોલી હતી કે બાપા હું નીચું જોઈને હાલું છું એટલે મારો બાપ ને મારો ભાઈ ઊંચું જોઈને હાલે છે આ ઓરિજિનલ સંસ્કાર છે સાચી વાત છે એટલે આ દીકરીઓને આ સમજવા જેવું છે પોતાની પર્સનાલિટી બનાવવા માટે થઈ પોતે યુટ્યુબ ની અંદર વ્યુઅર્સ વધારવા માટે થઈ પછી પોતે પોપ્યુલર થવા માટે થઈ અને માવતરના સંસ્કારને નેવે ભરાવવા એ આપણી પરંપરા નથી આપણી પરંપરામાં કંઈક અલગ આવે છે
એટલે આપણે યુટ્યુબના માધ્યમથી આ તમામ દીકરીઓને 18 વર્ણની દીકરીઓને મારી પ્રાર્થના છે કે તમે તમારા વાડાની પરંપરામાં રહેજો, 100%. તમે તમારા બાપની પરંપરામાં રહેજો, તમે તમારી જ્ઞાતિની પરંપરામાં રહેજો અને તમે હંમેશના માટે તમારા પરિવારમાં પ્રેમનું પૂર પ્રગટ થાય એવો કંઈક ભાવ પ્રગટ કરજો, તમારું જીવન સફળ થઈ જશે. ખૂબ સરસ વાત કરી ભરતભાઈએ, કારણ કે એક શિખામણ આપતી આ વાત છે. તો એમને ફરી એકવાર થેન્ક યુ કહીશું. ધન્યવાદ. આભાર ભરતભાઈ તમારો. જય હો, જય હો. જય માતાજી, જય ગુરુદેવ. જય ગુરુદેવ.